ઐતિહાસિક નગરની આ દિવ્ય ભૂમિમાં શિવ મહાપુરાણ શિવગાથાના 5મો દિવસ વિનંતી કરું પદયાત્રા સંઘના વડીલો, ખંભલાઈ શક્તિ ગ્રુપ મહિલા મંડળની બહેનો, મુખ્ય યજમાન, સહયજમાન અને પાટલા યજમાન, સુરેન્દ્રનગરના વિદ્વાન યુવા કથાકાર પૂર્ણાચાર્ય શાસ્ત્રી ગૌરવભાઈના પૂજન માટે કથા મંચ પર આવશે તેવી વિનંતી છે. પદયાત્રા સંઘના વડીલો, શક્તિ મહિલા મંડળની બહેનો, મુખ્ય યજમાન, સહયજમાન અને પાટલા યજમાન વક્તા પૂજન માટે કથા મંચ પર પધારશે. આજનો દિવસ જોઈએ તો શ્રાવણ સુદ 11. 11 પણ આજે 3 પ્રકારની છે: પુત્રદા, પવિત્રા અને કમલા એકાદશીના આજના, અને સાથે સાથે શ્રાવણ પ્રિય માસ એટલે સામાન્ય રીતે આપણે દેવાદિદેવ મહાદેવની વિશેષ પૂજા અને હરિ અને હરના બંનેના દિવ્ય પ્રસંગોને સાંકળી લેતો આ માસ પણ કહી શકાય. એવા માસમાં મેં ગઈકાલે મંત્રની વાત કરી છે. મંત્ર મહામંગલકારી. વ્યાસનારાયણ ભગવાન કી જય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કળીકાળમાં સત્સંગથી મન દ્રઢ બનતું હોય છે અને તેથી જ બહેનોના મહિલા સત્સંગ મંડળો હોય, સતત રટણ કે ગવાતી ધૂન હોય કે ધર્મગ્રંથોના માધ્યમથી આપણને સૌને એક પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન અને દિશા મળે એવા ધર્મગ્રંથોના આવા વિદ્વત વક્તાઓના મુખેથી ગાન હોય એવા આપણી આ પરંપરા અને સંસ્કૃતિમાં દેવોનો પણ વિવિધ પ્રકારો અને વિવિધ સ્વરૂપો રહ્યા છે. શિવ એ થોડોક અલગ પડતો દેવ છે અને એટલે જ કહેવાયું છે કે જેનો શૃંગાર, શણગાર, જેના આભૂષણ અલંકાર નોખા અનોખા, ચિત્ર વિચિત્ર હોવા છતાં જેની કૃપા દ્રષ્ટિ અને ભક્તિ ખૂબ જ સુશોભિત છે તેવો ભોળો ભગવાન એટલે શિવ, અને તેના ચરિત્રની કથા એટલે શિવગાથા. એવા 5મ દિવસના શિવગાથાના આ અનોખા દેવના એ દિવ્ય દર્શનની ઝાંખી આપણને ગૌરવભાઈ રાવલના મુખેથી પ્રવાહિત કરી પ્રેરણારૂપ થાય એવી ગૌરવભાઈના ચરણોમાં પ્રાર્થના અને વિનંતી સાથે ખંભલાઈ માત કી જય. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. ધન્યવાદ.